હવે અમે જે વાંચવા જઈ રહ્યા છીએ પત્ર મિત્રો, એમાં બે પાત્રો છે, જવાહર અને કલ્પના. તો અભિનય જવાહર વાંચે છે અને હું કલ્પના વાંચીશ. અને આ અલગ અલગ ટાઈમ ફ્રેમમાં લખાયેલા પત્રો છે, એમની જુદી જુદી ઉંમરના. એટલે પહેલાં અમે તમારા માટે વર્ષ વાંચીશું અને પછી પત્ર વાંચવાની શરૂઆત કરીએ છીએ. 1957. પ્રિય મિત્ર કલ્પના, તારીખ 15/8/1957ની સાંજે 5 વાગે તારા 10મા જન્મદિવસની ઉજવણીમાં આવવા માટે મને નિમંત્રણ આપવા બદલ આભાર. આ વર્ષે મારો જન્મદિવસ ઉજવાઈ ગયો છે. આવતા વર્ષે હું તને પણ બોલાવીશ. લિખિતન જવાહર અનિરુદ્ધ દેસાઈ. તારી ઉજવણીમાં કેક હશે? પ્રિય મિત્ર જવાહર, હા, અને સવારે શાળામાં ધ્વજવંદનના સમયે પેંડા પણ વહેંચવાની છું. લિખિતન કલ્પના પ્રાગજી ઠક્કર. તારો જન્મદિવસ આનંદમય બને એ શુભેચ્છા સાથે. જન્મદિવસની ભેટ આપવા બદલ આભાર. મારી પાસે ઘણી ઢીંગલીઓ છે, પણ એકે મણિપુરની નહોતી. તને આ ઢીંગલી આપવાનું કેમ મન થયું? ઢીંગલી મણિપુરની રાજકુમારીની છે. તું મારા વર્ગમાં દાખલ થઈ ત્યારે મણિપુરની હાલક ડોલક રાજકુમારી જેવી લાગતી હતી એટલે. તું જુઠ્ઠાડો છે. તને ખબર પણ નથી કે મણિપુર ક્યાં આવ્યું. મને ખબર છે. મારી મમ્મીએ તારી માને કહેલું કે મારી પાસે ખાલી મણિપુરની ઢીંગલી નથી, બીજી બધી જ છે. હવે હું તારી ઢીંગલી સાથે નહીં રમું, તને પત્ર પણ નહીં લખું. આને ક્રીમ બિસ્કિટ કહેવાય. આને ખોલીને ક્રીમ ચાટવું પડે. હમણાં નહીં, પછી ગણિતના વર્ગમાં. મારા દાદા કહે છે કે તારા નાના બહુ પૈસાદાર છે. મારા નાના કહે છે કે હવે નહીં, બધું કરાચીમાં મૂકી આવ્યા. કેમ? હવે ત્યાં પાકિસ્તાન થઈ ગયું છે. ઓગણીસો 59. હાથી આકારના કુંડામાં થોરનું ઝાડ મને ભેટ આપવા બદલ આભાર. બીજા મિત્રોએ મને પુસ્તકો ભેટ આપ્યા. તે એક જ એવી ભેટ આપી જે મારે વાંચવી ના પડે. મને અહીં ગમતું નથી. આપણા વર્ગમાંથી કેટલાય છોકરા છોકરીઓએ કાકડા કઢાવ્યા. ડોક્ટરે બધાને સાજા થવા માટે આઈસ્ક્રીમ ખાવા કહ્યું. એકલા મને જ આઈસ્ક્રીમ ખાવાથી ગાલ પચોડું થયું. મને ભગવાન પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. હું 5 વર્ષની હતી ત્યારે જ મારો વિશ્વાસ ઉઠી ગયેલો. કેમ? તને ત્યારે ગાલ પચોડું થયેલું? ના, ત્યારે મારા પપ્પા મરી ગયેલા. પ્રિય મિત્ર કલ્પના, નવરાત્રિના પહેલા જ દિવસે તારા પગે ફ્રેક્ચર થયું એ જાણીને દિલગીર છું. તારો પત્ર મિત્ર જવાહર. અપ્રિય પત્ર મિત્ર, મમ્મી કહે છે મારો પગ મેં જાણી જોઈને ફ્રેક્ચર કર્યો કારણ કે હું સ્વભાવે સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ છું. મને ખબર છે કે મારે જાણી જોઈને જો ફ્રેક્ચર કરવું હોત ને તો મારા હાથનું કરત, તો કમસે કમ મારે આ કમબખત કાગળો તો ન લખવા પડત. આ સાથે મારા બેડપેનનું ચિત્ર બીડું છું. અત્યારે મારા વ્યક્તિત્વનું શ્રેષ્ઠ પાસું આ જ છે. 1963. મહેરબાની કરીને મને દિવસના 12 ફોન કરવાનું બંધ કર. મને ડાઉટ છે કે આપણી વાતો બીજા ફોન ઉપર મારી માં સાંભળે છે, એ નહીં તો મારો નાનો ભાઈ. અને તું ફોન ઉપર બહુ ઉઘાડી વાતો કરે છે. કંઈ અર્જન્ટ ન હોય તો પત્ર લખવો. મને ઉઘાડી વાતો કરવી ગમે છે, ઉઘાડા પત્રો લખવા નહીં. ગઈકાલે તું મારા સપનામાં આવેલી, ઉઘાડી. મને થાય છે કે હું તારા કરતાં વધારે પૈસાદાર છું ને એટલે તને ગમું છું. કોઈ વાર મને એવું લાગે છે કે ખરેખર તું જે નજરે મને જુએ છે એ જ નજરે મારા ડાઇનિંગ ટેબલ પર પડેલા ચાંદીના થાળી, વાડકા, ચમચા ને ગ્લાસને જુએ છે. કોઈ વાર મને થાય છે કે તને મારા નાનાના ઘરની લિફ્ટ એટલી જ ગમે છે જેટલી હું. માં કહે છે કે તારા નાનાની હા હોય તો આજે જ તારા માટે માંગુ નાખવા તૈયાર છે. કહે છે કે તારા જેવી વહુ મળે તો એમને જિંદગીભરની નિરાશ થઈ જાય.
તમે પરનાથના છો એ વાત પણ એ દરગુજર કરવા તૈયાર છે. બાપુજી કહે છે કે આપણાથી વધુ પૈસાદાર છોકરી સાથે લગ્ન કરવામાં મજા નથી. આ વાત એ જાત અનુભવે શીખ્યા છે. મારો નાનો ભાઈ છેલ્લા 3 વર્ષથી તને દૂર દૂરનો મૂંગો પ્રેમ કરે છે. લાગણી વ્યક્ત કરવી એ એના સ્વભાવમાં નથી. હવે આવી તારા પ્રત્યે મારી લાગણીની વાત. મને તારી ચાંદીની થાળી કરતા તેમાં પીરસાયેલા વાનગીમાં વધુ રસ છે. મને તારા નાનાની લિફ્ટનો રોમાંચ નથી, પણ એ જ લિફ્ટમાં ઉતરતી વખતે તે મારો કાન કરડી ખાધેલો એક ક્ષણનો રોમાંચ છે. મને તારા પૈસાનું આકર્ષણ નથી. તારા પ્રત્યેનું મારું આકર્ષણ સંપૂર્ણપણે શારીરિક, ભૌતિક, દૈહિક, અવયવિક અને કામાંદ છે. આટલામાં ન સમજી હોય તો સવિસ્તાર પત્ર લખું. મને ઉઘાડા ઉઘાડા પત્રો વાંચવા પણ નથી ગમતા. નહેરુ ચાચાની અંતિમ યાત્રામાં જોડાવા નાના સાથે દિલ્હી આવીશું. આપણે મરી જઈશું, પછી આપણી લાગણીઓનું શું થશે? 2 મહિના રોજ સંકલ્પ કરીને તને પત્ર ન લખ્યા પછી આ નિષ્કર્ષ પર પહોંચ્યો છું. મારે તને પત્રો ન લખવા. એ લખવું તારા માટે જેટલું સહેલું છે એ કરવું મારા માટે એટલું જ અઘરું છે. કદાચ મને શાપ છે કે હું સંપૂર્ણપણે જીવંત ત્યારે જ હોઈશ જ્યારે એક ખૂણામાં બેઠો બેઠો બધું કાગળ ઉપર ટપકાવતો હોઈશ. એ કદાચ મને વરદાન છે કે હું જેવી પેન હાથમાં લઉં છું કે મારી આસપાસનું વિશ્વ અનેરો આકાર લેવા લાગે છે અને જીવન અર્થસભર લાગવા લાગે છે. જે હોય તે મને લખવું ગમે છે. પરીક્ષાના ઉત્તરપત્રો, હોસ્ટેલના વોલપેપર માટે નિબંધો, ઇલેક્શનના ફરફરિયા, મારા મિત્રો માટે એમની લાગણીઓને વાચા આપતા પ્રેમપત્રો અને સૌથી વધુ તને લખાતો જતો આ પત્ર. મને થાય છે કે આ પત્ર જે મારી પોતાની પેનથી મારા પોતાના અક્ષરે લખાઈ રહ્યો છે, તારી સાવ ભીતરમાંથી આવે છે, મારી સાવ ભીતરમાંથી આવે છે. આ શબ્દો બીજા કોઈના નથી, મારા છે. આ શબ્દો કહે છે કે આ ક્ષણે હું આ છું, બીજું કંઈ નહીં. આ મારી ક્ષણો, આ વધતા જતા અક્ષરો, મારા હયાતીનો ટુકડો, મારી તને ભેટ છે. આ ટેલિફોનની ટૂંકી અને ટચ વાત નથી કે ડિસ્કનેક્ટ કરીને ભૂલી શકાય. આ ધારે તો તું સંઘરી શકે અને જ્યારે જીવનમાં મારી આ ક્ષણની તને જરૂર લાગે ત્યારે ફરી એને ખોલીને વાંચી પણ શકે છે. ભવિષ્યમાં મારું જે થાય તે, આ મારી ક્ષણો હંમેશા તારી જ રહેશે અને તારી પાસે જ રહેશે. કલ્પના જો તું સમજે તો સમજી લે. પત્રો સ્મરણોનો એકમાત્ર પ્રકાર છે જે સમય જતાં બિલકુલ બદલાતો નથી. આ આખા 1 વર્ષની તારી ગેરહાજરી પત્રો વગર હું જીરવી નહીં શકું. તારે પત્રો ન લખવા હોય તો તારી મરજી. હું તો મારી હયાતીના ટુકડા પરબીડિયામાં બીડીને તને મોકલ્યા કરીશ. તારે વાંચવા હોય તો વાંચજે, સાચવવા હોય તો સાચવજે, નહીં તો ફાડીને ફેંકી દેજે. તારો જ જવાહર. હવે છેલ્લી વાર્તા વાંચીએ છીએ. ચંદ્રનું અજવાળું, વર્ષા અડાલજાની વાર્તા છે. અચ્છા, ઓકે. હેલો, 352490? No. Oh, આઈ એમ સોરી. દબાયેલું ધ્રુસકું એના કંઠમાંથી નીકળી ગયું. હલો, હલો, કોણ રડે છે? સામે છેડેથી કંપતો સ્વર આવ્યો. સુશી ચમકી ગઈ. ભૂલથી રિસીવર હાથમાં જ પકડી રાખી એ રડી રહી હતી. એણે ધીમેથી રિસીવર મૂકી દીધું.
એમાંનો કંપતો સ્વર એ હજી સાંભળી શકતી હતી. એણે પૂછ્યું હતું તો માત્ર એટલું જ, હલો, કોણ રડે છે? સાદો પ્રશ્ન હતો એ. આમ જુઓ તો એમાં કશું નહોતું. છતાં એ હલી ગઈ. એ ટેલિફોન પાસેથી ખસી ગઈ. આજુબાજુ નજર કરી લીધી. કોરિડોરમાં કોઈ નહોતું. બપોર રસળતી હતી. મોટા શહેરની ગીચ વસ્તીમાં આવેલી એકદમ ગંદી સસ્તી હોટલ. કાળા ધોતિયાનો છેડો હાથમાં પકડી સામેથી મહારાજ ચાલ્યો આવતો હતો. એનું અદોદળું આગળ ધસી આવેલું પેટ એના દરેક પગલા સાથે ઝૂલતું હતું. સુશી પર નજર પડતા લબડતા હોઠ પોળા કરીએ હસ્યો. કાબર ચિતરી ભીંત ઉપર તેણે પિચ પાનની પિચકારી છોડી અને સુશીને ઘસાઈને પસાર થઈ ગયો. એના શરીરમાંથી હજી રોટલીની વાસ આવતી હતી. સુશીને ઉબકો આવી ગયો. મોં ફેરવીએ ઝડપથી પોતાની ખોલીમાં ઘૂસી ગઈ ને બારણું વાસી દીધું. સાવ નાનકડી ખોલી. માકડને પરસેવાથી તરબતર ખાટલો, ખોડંગાતું એક ટેબલ, કલાએ ઉખડેલો અરીસો અને ગટર ભરાયેલો બાથરૂમ. આંસુ સુકાયેલા ચહેરે એ નજર ફેરવતી રહી. એનું સમગ્ર વિશ્વ સંકોચાતું સંકોચાતું આવડા ભૌમિતિક આકારમાં સમાઈ ગયું. જો ખરેખર જ એ ન આવ્યો તો શબ્દથી એ સખત ડરી ગઈ હોય એમ આંખ બંધ કરી દીધી. પરંતુ આંખ બંધ કરતાં જ જાણે બીજું વિશ્વ ખુલી ગયું. તરુણ એને ચૂમી રહ્યો છે. વૃક્ષોના પાનના મરમર સમો એનો ધીમો ગુંજતો સ્વર, પ્રણયની ફૂટતી કૂંપળની મીઠી સુગંધ. સુશીની છાતી હાંફી ગઈ. આંસુના પડદાની પેલે પાર એને દેખાતી હતી બીજી સુશી, જે હિન્દી ફિલ્મની હિરોઈનની જેમ રૂપાળા યુવાન સાથે પ્રેમમાં પડી હતી. હિન્દી સિનેમાની જેમ જ બંનેના ઘરનાએ સખત વિરોધ કર્યો હતો. હિંમતથી એ તરુણીની સાથે ભાગી જવા નીકળી હતી, સુંદર નવી દુનિયા વસાવવા. તરુણે ઝુલ્ફા ઉછાળતા ધર્મેન્દ્રની સ્ટાઇલમાં હિન્દીમાં કહ્યું હતું. અને આ સુંદર નવી દુનિયા હતી ગંદી હોટેલની એક સાવ સસ્તી ખોલી. ઘરેથી પોતાનું તમામ પગેરું ભૂંસીને એ ચાલી નીકળી હતી. સ્ટેશન પર પહોંચતી ધડકતી છાતીએ તરુણની પ્રતીક્ષા કરતી હતી. ટ્રેનના સમયે એને એક ચિઠ્ઠી મળી. પ્રિય સુશી, હું હમણાં નહીં આવી શકું. નક્કી કર્યા પ્રમાણે તું ચાલી જા. સી વ્યૂ હોટેલના 206 નંબરના રૂમમાં હું તને મળીશ. રાહ જોજે. 352490 પર મને ફોન કરજે. તારો જ તરુણ. ચિઠ્ઠીને ચૂમી લઈ એ ચાલી આવી. સી વ્યૂ હોટેલના 206 રૂમની 4 દિવાલોએ તેને ભીંસી નાખી ત્યાં સુધી એ પ્રતીક્ષા કરતી રહી. પછી ગર્ભની જેમ એક બિહામણો ભય એની અંદર થરકવા માંડ્યો. પ્રસવ વેદનાની વેળે વેળે એ જાણે બહાર ધસી આવતો હતો. તરુણ હવે નહીં જ આવે તો? બંદૂકની ગોળી જેવા તો શબ્દથી હવે એ ખૂબ ડરતી હતી. સી વ્યૂ હોટેલ છોડવી પડી અને હવે જય હિન્દ હોટેલમાં રહેતી હતી. ફોન નંબરની એક પાતળી દોરીને આધારે એનું જીવન લટકતું હતું, કદાચ હજી પણ. અને ધ્રુજતા હાથે ફોન જોડતી, હલો, 352490, અને કંપતો સ્વર એને પૂછતો, તમે કોણ? બસ રિસીવર મુકાઈ જતું. ધીમે પગલે આંસુ લૂછતી એ ફરી ખોલીમાં આવતી. દિવસભર પાછલી ગલીમાં પડતી નાની બારી પાસે બેસી રહેતી. સૂરજનો કાચનો ગોળો ફૂટી જતો. તડકાની કરચો વેરાઈ જતી. સોનેરી રજકણો ઘસાઈને મલિન બની જતા અને સંધ્યાની ધૂસર લાલીમાં ભળી જતા. એ સળિયા પર માથું ઢાળી દેતી.
રાતની દમિયલ છાતી હાંફવા લાગતી ત્યારે એ તૂટી પડતી. અસ્તિત્વ વેર વિખેર થઈ જતું. ભીની આંખો બંધ કરી એ સૂઈ રહેતી. ફરીથી હલો 352490. સામેથી એ જ સ્વર, એ જ કંપ. તમે કોણ? સુશીને થયું એ ઊંડા કળણમાં ખૂપી રહી છે. એણે બચવાનો ભગીરથ પ્રયત્ન કર્યો. રિસીવર પરસેવાથી ભીનું થઈ ગયું હતું. જુઓ, હું તમને રોજ તકલીફ આપું છું, પણ ત્યાં તરુણ, તમે તરુણને ઓળખો છો? આ ક્ષણે સતી અનસુયાએ સૂરજ થંભાવી દીધો હતો. એમ પૃથ્વી ભ્રમણ કરતા થંભી ગઈ. કાળનો ધસમસતો પ્રવાહ એક નાનીશી પાળ સાથે અટકી ગયો હતો. કંપતા સ્વરે એક ઊંડો શ્વાસ લીધા પછી ધીમેથી કહ્યું, ના, હું તરુણને નથી ઓળખતો, પણ તમને ઓળખું છું. સુશી અવાક થઈ ગઈ. થીજી ગયેલી ક્ષણો પીગળી ગઈ. તમે મને ઓળખો છો? કંપતો સ્વર સ્થિર થયો. હા, કારણ કે હું તમારા રુદનને ઓળખું છું. કોઈક એને કંઈ કહેતું હતું. એકલતાના શૂન્ય અવકાશમાં એને કોઈ સાથ દેતું હતું. કદાચ રિસીવર હાથમાંથી સરકી ન પડે. શું કહેવું, શું બોલવું, એને કશું સૂઝ્યું નહીં, ને છતાં આ રિસીવર હાલો. કંપતા સ્વરમાં ઉત્તેજના હતી. એ માંડ બોલી શકી, તમારું નામ કહેશો પ્લીઝ, મૂકી ન દેશો. એ સ્વરમાં એવી આરઝુ હતી કે રિસીવર મૂકવા લંબાયેલો એનો હાથ થંભી ગયો. બીજો કશો વિચાર એ કરી શકી નહોતી. રિસીવર ફરીથી કાને મૂક્યું. કેવી અર્થહીન ક્રિયાઓ કરતી હતી આ બધી. હવે કશાનો અર્થ જ નહોતો. આ ગંદી હોટેલમાં પણ હવે રહી શકાય એમ નહોતું, ને આના કરતાં તો કશું જ ન હોવું. મૃત્યુ. સુશીનો હાથ એટલો ધ્રુજી ગયો કે એને થયું કે રિસીવર હમણાં જ પડી જશે. હાલો. સૂકા હોઠ ઉપર જીભ ફેરવી, જી, આ બધું જ ખોટું છે. આ જ ક્ષણે રિસીવર પછાડી બહાર દોડી જવું જોઈએ. ટ્રેન, બસ કે પછી દરિયો. એક ફુગાયેલી દુર્ગંધ મારતી લાશ કે જેનું નામ સુશી નથી, જે દુનિયામાં એકલી નથી પડી, જેને કશું જ સહન કરવાનું નથી. રિસીવરમાંથી કંપતો સ્વર વહી રહ્યો હતો. હું જાણું છું કે તમે કોઈ ઊંડી વ્યથાથી પીડાઓ છો, પરંતુ દુઃખને તમારા મનમાં આશરો ન આપશો. એ મહેમાનમાંથી માલિક થઈ બેસશે. એકવાર તમારી અંતરની આંખ ખોલીને જુઓ. દુનિયા કેટલી સુંદર છે, જીવવા જેવી છે. રિસીવર કાને પકડી રાખી સુશી લાકડાના ટુકડાની જેમ ઊભી હતી. તમે 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 સાંભળો છો ને? ઈશ્વરમાં શ્રદ્ધા રાખો. એની યોજનામાં કશું જ અપૂર્ણ નથી. સુશીએ ધીમેથી રિસીવર પાછું મૂકી દીધું. માંડ કરીને ખોલીમાં પહોંચી જાણે હમણાં જ પડી જવાશે. પલંગમાં એ ઢગલો થઈ ગઈ. આ દુનિયા જીવવા જેવી છે અને મૂર્ખ બનીને માની લે. મૂર્ખ જ ને. એના શમણાના બી એણે ખડકાળ જમીન ખોદીને વાવ્યા હતા, આંસુથી સિંચ્યા હતા, અને એમાંથી સુંદર નવપલ્લવિત વૃક્ષ ઉગી જવાની એ પ્રતીક્ષા કરી રહી હતી. એણે ચોમેર નજર ફેરવી લીધી. આ છોડીને જતાં કશી જ વેદનાનો સંભવ નહોતો. સઘળું સમાપ્ત. શરીરને ધક્કો મારતી હોય એમે ઉઠી. આ બેગ? તરત એને હસવું આવ્યું. મરવામાં બેગની શી જરૂર? અભાનપણે એણે વાળ ઠીક કર્યા. કપડા પર હાથ ફરી ગયો. એ ખોલીનું બારણું અટકાવી બહાર નીકળી. સાંકડી પરસાળમાંથી બહાર નીકળતા ભૂલથી ટેલિફોન પાસે અટકી જવાયું. હવે શું? એણે જવા માટે પીઠ ફેરવી. પણ ના, તોય એક વાર, છેલ્લી વાર, એક ફોન. કશું જ નહીં, માત્ર જરા હલો કે આવજો. આટલા દિવસોમાં આ માત્ર ટેલિફોને જ તો એ આ વિશ્વમાં છે અને જીવે છે એવી પ્રતીતિ કરાવી હતી. માત્ર એક ફરજ ખાતર.
સુશીએ ડાયલ ફેરવ્યું. 352490. કંપતો સ્વર હસી પડ્યો. કેમ છો? આજે સંધ્યા ખૂબ ખીલી છે નહીં? સુશીને પહેલી વાર ખ્યાલ આવ્યો કે 352490 એના અસ્તિત્વનો જ એક ભાગ બની ગયા હતા. અજાણપણે એ રોજ એ જ સમયની પ્રતીક્ષા કરતી હતી કે એ ક્યારે ફોન કરે, એ સ્વર સાંભળે, પણ એ તરત સાવધ થઈ ગઈ. પણ હવે શું? આ વિશ્વ સાથેનો એકમાત્ર સંપર્ક, ટેલિફોનની લાઈન કાપી નાખવાનો સમય થઈ ગયો હતો. તેણે અત્યંત મૃદુતાથી કહ્યું, આવજો. કંપતો સ્વર એકદમ જ ઉતાવળિયો, અધીરો બની ગયો. ના 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 ના, એમ આવજો કહેશો તે નહીં ચાલે. ટેલિફોનનું શું કામ? મને મળવા આવો ને, આપણે થોડી વાતો કરીએ, ખૂબ આનંદ આવશે. જુઓ, મારું સરનામું છે. ચૂપચાપ સુશી સાંભળતી રહી. રિસીવર મૂકીને એ હોટેલની બહાર નીકળી. પવન ખૂબ જ ખુશનુમા હતો. એના કપડાં, વાળ ઉડવા માંડ્યા. એને ખૂબ જ સારું લાગ્યું. રસ્તાની એક બાજુ પવનની છાલકથી ભીંજાતી એ ઘડીભર ઊભી રહી. જાત જાતના લોકો, અવાજો, પણ સૌને કશેક જવું હતું. સૌ ઉતાવળમાં હતા. પોતે જાણે આ અખંડ માનવ પ્રવાહની બહાર ધકેલાઈ મૃત્યુ તરફ જતી હતી. એક નિશ્વાસ મૂકી એણે પગ ઉપાડ્યા. પોતાનું કોણ હતું? ક્યાં જવાનું હતું? તમે મને મળવા આવો, આપણે ખૂબ બધી વાતો કરશું, હું તમારી રાહ જોઉં છું. પાગલ નથી. મારી તે રાહ કોઈ શું કામ જુએ? મારી સાથે કોઈને સંબંધ જ નથી ત્યાં. એણે ભીડમાંથી માર્ગ કરતા જવા માંડ્યું. આ સર્વ અનિશ્ચિતતાનો અંત. દુનિયાને એનો ખપ નથી. એણે પણ ક્યાં કોઈની જરૂર હતી? સ્પષ્ટ વાત હતી. હું તમારી રાહ જોઉં છું. રાહ જોઉં છું. મનના પોલાણમાં શબ્દો ગૂંજતા હતા. એક જ વાર મળી લીધું હોય તો? જવું તો છે જ. તો પછી બિચારાએ કહ્યું તો છે. કોઈને ઊભા રાખી એણે રસ્તો પૂછ્યો. એને નવાઈ લાગી, એ સાવ નજીક જ હતી. બસ છેલ્લી વાર કોઈ સાથે બોલી તો લે. આખો દિવસ એ ચકલીની જેમ ચી ચી કર્યા કરતી આજે કેટલા બધા સમયથી કોઈની સાથે બોલી સુદ્ધા નથી. ઘર તો આસાનીથી મળી ગયું. એ ખચકાઈ. પડવું પડવું થતું એક જર્જરિત ઘર હતું. વારો. પણ મારે શું? એણે અંધારામાં ફંફોસતા બારણું ખખડાવ્યું. થોડી વારે બારણું ખુલ્યું. બારણામાં કોઈ દેખાયું નહીં. ઘરમાંથી આવતો ફિક્કો પીળો પ્રકાશ અંધારાને વધુ ઘેરું બનાવતો હતો. આવો, હું તો તમારી જ રાહ જોતો હતો. અંદરથી અવાજ વહી આવ્યો. એ જ કંપ, એ જ સ્વર. એ ઘરમાં એ દાખલ થઈ. ફિક્કા પ્રકાશના વર્તુળમાં કોઈ આકાર લાંબો થઈને સૂતો હતો. એ વધુ નજીક ગઈ અને સ્તબ્ધ થઈ ગઈ. નાનકડી પાતળી પથારીમાં વેરણ છેરણ પુસ્તકો, બાજુમાં પાણીનો જગ, ચા બનાવવાનો સામાન. એ દુર્બળ ને બીમાર લાગતો હતો. એના બંને પગ ઘૂંટણથી કપાયેલા હતા. પથારી પાસે બેસી પડી સુશી. આડું જોઈ ગઈ. આંસુથી એના ગાલ ભીના થઈ ગયા. છી, તમે રડો છો? રડવું તો કાયરતાની નિશાની છે. સુશીએ આંખો ઊંચકી, એની પર ઠેરવી. તમે મનમાં લગીરે ઓછું ન અણશો. તમારું દુઃખ જે હો તે હો. એ જળોની જેમ તમારું લોહી પી જાય એ પહેલાં એને ઉખેડીને ફેંકી દો. તમે બારણું શી રીતે ખોલ્યું? સુશીને થયું આ એનો પોતાનો અવાજ નથી. એ હસી પડ્યો. આછા ઉજાસ ભર્યા ખંડમાં સાંજના ઠંડા પવનની પાંખે ચડી એ હાસ્ય ઘરમાં વેરાઈ ગયું. આ કારણ સુશી પણ મલકી પડી. જુઓ, આ બાજુમાં દોરી રાખી છે, એનો છેડો બાળને બાંધ્યો છે. બાજુવાળા બહેન સવારે એક ટાઈમ રસોઈ કરી મારી પથારીની આજુબાજુ બધું ગોઠવી જાય છે. એક છાપાનો ફેરિયો મારો ભાઈબંધ છે.
એ લાઇબ્રેરીમાંથી પુસ્તકો લાવી આપે અને બંદા ખાઈ પીને લહેર કરે. કંઠમાં ગુંગળાતું રુદન રૂંધીને સુશી ધીમેથી બોલી, આ શું લખો છો? એક ક્ષણ એ વિચલિત થઈ ગયા હોય એમ સુશીને લાગ્યું. કંપતા સ્વરે એણે કહ્યું, નવલકથા લખું છું. એક વ્હીલચેર બસ મળી જાય. ફરીથી એ હસ્યો. તમે જાણો છો, મારી મોટામાં મોટી લક્ઝરી છે આ ટેલિફોન. કેટલા લોકોના ફોન કરવા, બધાને મળવાનું બને, બધાની સુખ દુઃખની વાતોમાં ભાગીદાર થઈ શકાય. એ શું નાની સૂની વાત છે? જુઓ ને, તમને જ હું મળી શક્યો કે નહીં? આ ક્ષણ આ જ રીતે ઈશ્વરે અનંતકાળ પહેલાં ઘડીને રાખી હશે આપણા માટે. સુશીની આંખોમાંથી આંસુ વહેતા હતા. આંસુ લૂછી એણે કહ્યું, વ્હીલચેર ન હોય તો શું થયું? મારા ટેકે તમને બહાર લઈ જઈશ. એની આંખો ચમકી ઉઠી. ખરેખર? ઓહ, ઈશ્વરની અસીમ કૃપા છે મારા પર. હમણાં જ ચંદ્ર નીકળશે. આ નાની બારીમાંથી એટલો સુંદર દેખાય છે. પરંતુ સુશીને લાગ્યું કે ચંદ્ર તો ઉગી ગયો છે અને નાનકડી અંધારી ખોલી એના અજવાળાથી ઝાકમ ઝોળ થઈ ગઈ છે. તો વિથ લોટ્સ ઓફ હોપ અમે અમારું વાચિક અમે અહીંયા પૂરું કરીએ છીએ. એમ તો મેં ધાડ પણ કહ્યું હતું.